વંથલીના કારવા પુલ પાસે જૂના પેટ્રોલ પંપના કોમ્પ્લેક્સમાં જનસંપર્ક કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે સને 2027માં ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું શાસન આવે તેવું ગુજરાતની જનતાના હિતમાં આદરણીય રાહુલ ગાંધીનું સ્વપ્ન પૂરું કરવા વંથલી તાલુકામાં કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ આરદેસણાએ જણાવ્યું છે કે કાર્યાલયના પ્રારંભથી વંથલી તાલુકાની જનતાને જાહેર પબ્લિકના કોઈ પણ કામ માટે કોંગ્રેસ કાર્યાલયથી સહકાર અને માર્ગદર્શન મળી રહેશે તેમજ લોકોને અટકેલા કાર્યો કરવામાં મદદ કરાશે। અમિત પટેલ જૂનાગઢ મહાનગરપાલિકા કાર્યકારી પ્રમુખ છું। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને વંથલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક જનહિત માટે જન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જન કાર્યાલય એટલા માટે કહું છું કે લોકોને અહીંયા જે પ્રાણ પ્રશ્નો હોય, લોકોના જે સમસ્યાઓ હોય એના સમાધાન માટે આ વંથલી કોંગ્રેસ કાર્યાલયનું આજે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ તકે અમારા પ્રદેશના પ્રમુખ માનનીય હીરાભાઈ, માજી ધારાસભ્ય શ્રી અમીરભાઈ, પ્રમુખ શ્રી ભરતભાઈ, વંથલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી, વંથલી શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી, સન્માનીય અનુસૂચિત જાતિના પ્રમુખ, તમામ સેલના પ્રમુખ, મહિલા કોંગ્રેસ પ્રમુખ, સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની સામે કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી લોકોના સમસ્યા હલ નથી કરી શકતી, ત્યારે કોંગ્રેસ એક વિપક્ષ તરીકે બેસીને લોકોના કામ થાય, લોકોને મજબૂતાઈથી લોકોનું કામ એ રજૂઆત કરી અધિકારી પાસેથી કરાવવા માટે આ કાર્યાલય એ જનસંપર્ક કાર્યાલય તરીકે અમે આજે ખોલ્યું છે। ત્યારે ચોક્કસપણે વંથલીના લોકો, વંથલી તાલુકાના અને શહેરના લોકોને આનો સુંદર લાભ મળી શકે અને આવનારા દિવસોમાં તમામ તાલુકા અને શહેરોમાં જ્યાં જ્યાં અમારા કાર્યાલયો નથી ત્યાં આનું ઉદ્ઘાટન કરીશું અને લોકોના હિત માટેથી ત્યાં કામગીરી કરવામાં આવશે। એ કોંગ્રેસનો નિર્ધાર છે। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન કરી અને ભ્રષ્ટાચાર આચરીને જે કાર્યાલયો ખોલ્યા છે, અમે તો લોકહિત માટેનું કાર્યાલય અમારા સ્વ ખર્ચે કરવાના છીએ। વધુમાં વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ આરદેસણાએ જણાવ્યું છે કે આ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, અગ્રણીઓ હરિભાઈ પટેલ, બાબુભાઈ વાજા, ભીખાભાઈ જોશી, હમીરભાઈ ધોડા, વીટી સીડા વગેરેએ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આજરોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં જનહિતાર્થે એટલે કે આમ જનતાના નાના મોટા અસંખ્ય ભાજપના રાજમાં એટલા બધા કામ નથી થતા, એના એક ભાગરૂપે વંથલી તાલુકામાં એક તાલુકા કોંગ્રેસની એક ઓફિસ અમે આજરોજ ખોલેલી, જેમાં ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ માનનીય શ્રી હીરાભાઈ જોટવા સાહેબ, દરેક તાલુકા પ્રમુખો, દરેક માજી ધારાસભ્યશ્રીઓ, એ પછી દરેક પંચસેલના પ્રમુખો અને અસંખ્ય એવા કાર્યકરો, આપણા પ્રમુખ આગેવાનો હાજર રહેલા। અને આ તકે જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકામાં આવી રીતે જ અમારી ઓફિસ ખોલવાની છે અને દરેક તાલુકામાં અમારા કાર્યકરો જુસ્સા સાથે આવનારી તમામ ચૂંટણીઓ લડવાના સંગઠી રહ્યા છે। જય હિન્દ, જય ભારત। ના, ઓલરેડી ઓપનિંગ તો ઘણી જગ્યાએ છે જ એમ અને ચાલુ પણ છે, પણ મંથલીમાં ઓફિસ નહોતી, એ પછી હમણાં કેશોદમાં પણ થઈ રહી છે, એટલે જ્યાં જ્યાં ઓફિસ અમારી નથી ત્યાં ચાલુ થવાની છે। બાકી વિસાવદરમાં છે, ભેસાણમાં છે, ત્યાં તો ઓલરેડી ઓફિસ છે। પ્રમુખ હું બધા તમામ કોંગ્રેસ કાર્યકર અથવા કોઈ પણ પાર્ટીના તમામ આમાં જોડાય, બહેનોને પણ પ્રાધાન્ય આપે એવી નમ્ર મારી વિનંતી છે। કારણ કે 50% સ્ત્રીઓને રાખવી જ પડશે। આજે સ્ત્રીઓ નહીં હોય તો તમારે હાથ પકડીને લઈ જાઓ, એવી સ્ત્રીઓને જે હોશિયાર હોય, જેનામાં રાષ્ટ્રભાવના હોય એવી બહેનો આગળ આવે એવી મારી ખાસ વિનંતી છે। અને તમામ ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું કે તમે બહેનોને પ્રાધાન્ય આપો। આપણી પાર્ટી આપશે, ભાજપ નહીં આપે બહેનોને પ્રાધાન્ય, બહેનો ન થઈ તો આંગણવાડીમાં પણ કામ કરાવીને પગાર આપશે। આ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ વંથલી તાલુકા શહેરની જનતાના પ્રાણ પ્રશ્ન નાયબ કલેક્ટર વંથલીને આવેદનપત્ર આપવાનું આયોજન કર્યું છે, એમ વંથલી શહેર પ્રમુખ
અદનાનભાઈ ડામરે જણાવ્યું છે. જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પૂર્વ ધારાસભ્ય આજે વંથલી કોંગ્રેસનું કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ ગયું છે ત્યારે આપણે ચૂંટણી પણ નજીકમાં આવી રહી છે. વંથલી તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતના અનુસંધાને હવે કોંગ્રેસ મિત્રોને ખાસ સક્રિય રહેવું પડશે. કારણ કે રાહુલ ગાંધીની જે આ વખતે ગુજરાતમાં સરકાર લાવવાની છે એના અનુસંધાને આપણે સૌ જો કામ કરશું તો 100% આ પરિણામ આવી સ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે જિલ્લા પંચાયતમાં પણ અત્યારે હકડદખડ જોરદાર છેલ્લા આ 2 વર્ષથી ચાલે છે. એમાં પણ મોટા પાયે ગ્રુપ પડી ગયા છે. ત્યારે આપણે એ સૌ સાથે મળી અને એનો પણ વિરોધ કરીને આપણે આપણી કાર્યવાહી કરીએ અને ભવિષ્યમાં આ કોંગ્રેસની વધારે સીટો આવે. અને અમે હમણાં રસ્તામાં પણ વાત કરતા હતા, કેશોદમાં પણ કાર્યાલય ખોલવું જોઈએ. અમારા શહેરના પ્રમુખ અશોકભાઈ છે, ડીકે છે, એ બંનેને કીધું કે આપણે પણ કાર્યાલયનું ઓપનિંગ કરવાનું છે. ત્યારે કેશોદમાં પણ અમે કાર્યાલય માટે તૈયારી પણ કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ સાથે મળીને કોંગ્રેસને મજબૂત કરીએ. રાહુલ ગાંધીના હાથ મજબૂત કરીએ. રાહુલે એક નિયમ લીધી છે ગુજરાતમાં આ વખતે એ કોંગ્રેસની સરકાર લાવી છે, તો આપણે સૌ કામ કરશું તો જ સરકાર આવશે. અને આ તકે વંથલી તાલુકાના શહેર પ્રમુખને, તાલુકા પ્રમુખને ખૂબ અભિનંદન આપું છું કે આજે આપણે શુભ શરૂઆત કરવામાં આવી છે. જય જય ભારત.